નર્મદામાં રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે એક સામાન્ય ચાની લારી ચલાવતી મહિલા ગીતાબેન પાટણવાડિયા પર સાદગીનો અને પસંદગીનો એક કળશ ઢોળ્યો હતો અને તેઓ વોર્ડ નંબર 7માં ભવ્ય વિજય મેળવી કોર્પોરેટર બન્યા છે। 40 વર્ષથી ચાની કેટલી ચલાવી અને ગુજરાન ચલાવતા ગીતાબેને પણ સાબિત કર્યું છે કે લોકસેવા માટે પદ નહીં પણ લોકો સાથેનો સીધો જ સંપર્ક જરૂરી છે। ગીતાબેને વિજેતા બન્યા બાદ પણ પોતાની સાદગી નથી છોડી। તેમને જાહેરાત કરી છે કે તેમની ચાની લારી જ હવે તેમનું સત્તાવાર કાર્યાલય બની રહેશે, જ્યાંથી તેઓ નાગરિકોના ગટર, પાણી અને લાઇટ જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપશે અને સમસ્યાઓને સાંભળશે। પણ એ ભાજપના સક્રિય કાર્યકર્તા હોવા છતાં પણ ક્યારેય ટિકિટની માંગણી એમને કરી નથી। અત્યાર સુધી પાર્ટીની સેવા જ કરી હતી, પણ આ વખતે પાર્ટીએ એમની એ સેવા જોઈ અને એમને ટિકિટ આપી છે। જે રાજપીપળામાં એકમાત્ર એવું છે કે જે એમને પૈસાથી કે બીજા કોઈ એક્સ્ટ્રા પાવરથી ઇલેક્શન નહીં જીતા, પણ પબ્લિક જ્યારે અહીં આવે ત્યારે એમનો સ્વભાવથી પરિચિત થઈ અને લોકોએ એમને જંગી બહુમતીથી જીતાડ્યા છે। મારી સોસાયટી ને મારા પંચાયત બધા વિસ્તારને અમારા વિસ્તારને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે કોર્પોરેટર બનાવી દીધેલ છે નગરપાલિકાની, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર। મેં આ રોડ છે, રસ્તા છે, વીજળી છે અને અન્ય કામો હું એમની રીતે જોડે રહીશ અને મદદ કરીશ। રાજપીપળા નગરપાલિકાનું પરિણામ આવી ગયું છે। રાજપીપળા નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત 28 બેઠકો પૈકી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે। કદાચ આ એક રેકોર્ડ છે અને તે તમામ 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળી ગઈ છે। એમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જો હોય તો વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે આપણી બાજુમાં ઊભા છે એ ગીતાબેન પાટણવાડિયા, જે એક સામાન્ય ચાની લારી ચલાવે છે એવી એક શ્રમજીવી મહિલાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને જંગી બહુમતીથી ચૂંટાઈ ગયા। એમણે આગળ પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ચા વેચીને દેશના વડાપ્રધાન બની શકતા હોય તો હું એક સામાન્ય મહિલા, ચા વેચતી મહિલા, હું કોર્પોરેટર કેમ ન બની શકું। આજે એમનું સ્વપ્ન સાકાર થયું છે, એ ખૂબ ઉત્સાહમાં છે અને એમના 7 વોર્ડના જે મતદારોએ ખોબે ભરીને એમને મત આપ્યા છે અને વિશ્વાસ જીત્યો છે, ત્યારે એમનું પણ કહેવું છે કે હવે હું મારા આ વિસ્તારના રોડ, રસ્તા, પાણીના પ્રશ્નો પણ હું હલ કરીશ। દીપક જગતાપ, TV13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, નર્મદા।